નવગ્રહોમાં દરેક ગ્રહો કોઈને કોઈ શરીરની પીડા સાથે જોડાયેલા છે, જેમ કે સૂર્ય સાથે આંખની પીડા, મંગળ ખરાબ હોય તો લોહીની તકલીફ, બુધ ખરાબ હોય તો ચામડીની સમસ્યા. તે જ રીતે જો વારંવાર અકસ્માત કે હાડકાને લગતી કોઈ તકલીફ થતી હોય તો આપની કુંડળીમાં રાહુ ખરાબ હોઈ શકે છે. ત્યારે રાહુની સકારાત્મક અસર પ્રાપ્ત કરવા અને રોગમાંથી મુક્તિ માટે કયો રત્ન કરવો ધારણ? અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુમ પ્રણમામ્યહમ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે રાહુ મહારાજ વિશે. રાહુ મહારાજ વિશે ઘણા લોકોને ઓછી જાણકારી હોય છે, પણ હું આજે રાહુ મહારાજનું જે મંત્રની વાત હોય કે એમના રત્નની વાત હોય એ બધી જ જાણકારી આજે સરળ ભાષામાં હું તમને કહેવાનો છું. રાહુ ભગવાન જે છે એવું કહેવાય છે કે રાહુદેવ સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે એવું કહેવાય છે કે અમૃત પીવા માટે એ દાનવે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્યચંદ્રની વચ્ચે બિરાજમાન થયા અને જે અમૃત પીધું, અમૃત પીવાથી રાહુ અમર થાય. અને એવું કહેવાય છે કે દાનવ હોવા છતાંય રાહુ મહારાજને અમૃત પીવાથી એમને નવગ્રહોમાં એમનું સ્થાન એમને મળ્યું છે. મતલબ નવગ્રહોની જે સભા છે એમાં રાહુદેવને એમાં ગણવામાં આવે છે. આમ તો નવગ્રહોમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ 7 જે વાર છે એ 7 વારના 7 ગ્રહો. અને રાહુ કેતુ વધારાના આવ્યા, કેમ કે અમૃત પીધું એટલે અમર થઈ ગયા, એટલે એમને એમનો હક માગ્યો કે અમારી પણ પૂજા થાય યજ્ઞની અંદર. એટલે રાહુ મહારાજને પણ સ્થાન આપવામાં આવ્યું. એટલે રાહુ મહારાજ અને કેતુ મહારાજને ગણતા કુલ 9 ગ્રહો છે. અને રાહુદેવ જે છે એવું કહેવાય છે કોણ, તો કે રાહુદેવ દાનવો, જે દાનવ છે દાનવોના મંત્રી છે. રાહુ કોણ છે? દાનવોના મંત્રી છે. હું નથી કહેતો, શ્લોક કે છે રાહુ દાનવ મંત્રી ચ સિંહિકા ચિતનંદન. રાહુ દાનવ મંત્રી ચ, દાનવોના મંત્રી છે રાહુદેવ. રાહુ, ઘણા બધા લોકો રાહુથી ડરતા હોય, પણ રાહુ જે આપે ને એ પાછું બીજું કોઈ ના આપી શકે. એ પાછી તમને કહું, દરેક વસ્તુની એક સારી અને ખરાબ બંને વસ્તુ હોય દરેકમાં. પણ રાહુદેવ જે છે એ આમ દાનવોના મંત્રી છે. પણ એવું કહેવાય છે કલિયુગમાં જો શીઘ્ર પરિણામ કોઈ ગ્રહ આપે, ચાહે સારું આપે કે ખરાબ આપે, એ રાહુ આપે છે. રાહુ જેની કુંડલીમાં મજબૂત હોય ને, એવું કહેવાય 10મે રાહુ કરે દુનિયાને વશમે. 10મે જેને રાહુ હોય દુનિયાને વશમાં કરી લે છે, એટલી તાકાત છે રાહુમાં. રાહુદેવ જે છે એમના વ્યવસાય કંઈ સારા નથી. વ્યવસાય ધંધા અલગ છે, પણ ઘણા બધા લોકો આપણે જિંદગીમાં જોયા હોય છે કે ઘણી આખી જિંદગી મહેનત કરી, ક્યાંક એવું કોઈ કામ કરવાનું ચાલુ કરે, એવો વ્યવસાય ચાલુ કરે, કોઈને ખબર ના, પણ એ માણસ થોડાક દિવસોમાં ગાડી બંગલા લઈને ફરતા હોય, જલસા કરતા હોય. અને આપણને એવું લાગે ભાઈ આ થોડાક જ દિવસોમાં આખી જિંદગી મહેનત કરો તો આટલું ના મળે. પણ ઘણાને થોડાક જ ટાઈમમાં જેક લાગી ગયું. સમજવાનું કે રાહુ મહારાજનો ધંધો હોય કાં તો રાહુની કૃપા હોય. હવે રાહુના કયા વ્યવસાય છે એ પણ આપણે જાણીએ. રાહુના વ્યવસાયની વાત કરીએ, રાહુના સમયની વાત કરીએ, રાહુના નંગની વાત કરીએ. પહેલો તો કે રાહુ મહારાજ જે છે એ કલિયુગમાં સૌથી રિઝલ્ટ આપે છે શીઘ્ર. અને એમના વ્યવસાયની વાત કરીએ તો રાહુ ગ્રહ જેમ સૂર્ય પ્રકાશ છે તો રાહુ અંધારું છે. દરેક વ્યક્તિના વ્યવસાય જે કંઈ હોય દિવસના જ હોય, પણ અમુક વ્યક્તિના વ્યવસાય હોય કે રાત્રે જ થાય, રાત્રિના વ્યવસાય, જેની અંદર આપણે ઘણી વખત કહીએ કે જુગાર છે, કસિનો છે, પછી કાળી વસ્તુઓ. રાહુમાં કઈ આવે? બધી કાળી વસ્તુ આવે. તો કાળી વસ્તુમાં કોલસાનો ધંધો, ઓઇલનો ધંધો, તેલનો વ્યવસાય, જુગારનો વ્યવસાય, વ્યાજનો, શેરબજાર, સટ્ટા બજાર, મદિરા, તમાકુ, નશાકારક વસ્તુઓ, પછી તેજાબવાળી વસ્તુઓ, 2 નંબરના વ્યવસાય, ચોરી, સ્મગલિંગ, લૂંટફાટ,
દાદાગીરી, આ બધી વસ્તુ જે વ્યવસાયો આવે બધા એ બધા જ રાહુના ધંધા કહેવામાં આવે છે. રાહુનો રંગ કયો? કાળો રંગ. તમે જોજો ઘણા લોકો એવા હોય કે જે આવું 2 નંબરનું કરતા હોય ને એના જગ્યામાં કાળી વસ્તુ વધારો હોય. જેમ કે આપણે ક્યાંક અમુક જગ્યા જુઓ તો ત્યાં કાળી વસ્તુ હોય, કાં તો કાળી ગાડી હોય, અથવા એ લોકોના વ્યવસાયના જે રંગ પર કાળા હોય. કેમ કે 2 નંબરની વસ્તુ જે હોય એનો નંબર, આમ રાહુદેવનો નંબર 4 છે, રંગ કાળો છે અને રાત્રિનો ટાઈમ છે. જેમ સૂર્ય 1 નંબર છે તો રાહુ 2 નંબરના વ્યવસાય રાહુમાં આવે, પણ ન્યુમરોલોજીમાં રાહુનો 4 નંબર ગણવામાં આવે છે. હવે રહી વાત, રાહુદેવ જે છે એમને જન્મ કુંડલીમાં જેનો રાહુ ઊંચનો હોય ને, સમજવાનું એ વ્યક્તિને છપ્પડ ફાડીને એને ધન મળે છે. પણ રાહુ જેનો ખરાબ હોય ને એ વ્યક્તિનો ક્યાંક એવો પગ ફસાય કે બધું હોવા છતાં એને 0 ઉપર લાઈન મૂકી દે. હવે રાહુ મહારાજની વાત કરીએ તો રાહુ પ્રસન્ન થાય તો શું આપી શકે? આરોગ્ય, પુત્ર, મતુલમ, શ્રીયમ, ધાન્યમ, પશુસ્તથા. રાહુ જો પ્રસન્ન થાય અથવા સારો હોય તો આરોગ્ય સારું આપે. ઘણી વખત મેં જોયું છે કે જેનો રાહુ ખરાબ હોય ને એ લોકોના આરોગ્યમાં પાછું, રાહુ હાડકાનો ગ્રહ છે, હાડકાને તકલીફ વધારે થાય. મતલબ B12 ઓછું થવું, પગના દુખાવા, સાંધા થવા, ફ્રેક્ચર થવું, પડવું, વાગવું, એક્સિડન્ટ થવું, અથવા પગ તૂટવા, અથવા હાડકાને લઈને હાડકા ખોખલા થવા, અથવા ઘણી વખત રાહુ સાથે સૂર્ય હોય તો એ લોકોને એટેક આવતા હોય છે. કેમ? કેવું કહેવાય છે કે શરીરની અંદર આપણે વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો એવું કહેવાય છે કે શરીરમાં જે હૃદય હોય, હૃદયમાં જે નસો બધી જોઈન્ટ હોય, નસોમાં લોહી હોય, લોહી હૃદયમાં જાય એટલે હૃદયના ધબકારા ચાલુ હોય. પણ જે નસો છે એ રાહુ છે, જો નસો સાંકડી થઈ જાય તો લોહી પસાર ના થાય, અને લોહી પસાર ના થાય એટલે હૃદયમાં એટેક આવે. એટલે એવું ઘણી વખત જોયું છે કે જેની કુંડલીમાં સૂર્ય, મંગળ અને રાહુની યુતિ હોય ત્યારે આ ઘટના વધારે બનતી હોય છે. તો જ્યોતિષમ ગારુડી વિદ્યા, આ બધી ગારુડી વિદ્યા છે એને સમજવી બહુ જરૂરી હોય છે. હવે રહી વાત રાહુ મહારાજની કૃપા માટે આપણે શું કરી શકીએ? રાહુ ખરાબ છે તો એ છે તો સારો કરવા માટે શું કરવું જોઈએ? તો હંમેશા કોઈ વસ્તુ ખરાબ હોય તો એને પગે લાગવાથી, એનું પૂજન કરવાથી, એના મંત્ર જપ કરવાથી હંમેશા એ સારું રિઝલ્ટ આપે છે. કોઈ વ્યક્તિ છે જે તમારું ખરાબ કરી રહ્યું છે પણ એને રોજ પગે લાગો, તમે રોજ એને કંઈક સારી વસ્તુ કહો અથવા એનું કામ કરો તો એ તમને પછી છોડી દે. તેમ રાહુ મહારાજ ખરાબ છે તો રાહુ માટે મંત્ર જાપ કરી શકાય, રાહુનો રત્ન પહેરી શકાય. રાહુને ખુશ કરવા માટે શિવજીને અભિષેક પણ કરી શકાય. કેમ કે શિવજીનો જે કંઠનો ભાગ છે ને ત્યાં રાહુ મહારાજ બિરાજમાન છે. અને રાહુ મહારાજનો જે રત્ન છે એનું નામ છે ગોમેદ રત્ન. ગોમેદ રત્ન જે કોફી કલર જેવો હોય છે, અને ઓરિજિનલ જીવતો ગોમેદ રત્ન ધારણ કરવો અને રત્નને એક્ટિવ કરો, પ્રાણપ્રતિષ્ઠા કરવો, અને એ રત્નની અંદર 72,000 મંત્રથી સિદ્ધ કરીને બુધવારના દિવસે છેલ્લી આંગળીમાં પહેરવાથી રાહુ મહારાજ પ્રસન્ન થાય છે. શક્ય હોય તો રાહુ મહારાજનો જે વૈદિક મંત્ર છે, ઓમ કયા નક્ષત્ર આ ભુવદૂતિ સદા વ્રત સખા કયા સતિષ્ઠયા વ્રતા, આ મંત્ર છે. બહુ ઝઘડા, ક્લેશ, કંકાસ, મારામારી, કોર્ટ કચેરી બહુ ચાલતી હોય તો રાહુની કૃપા જરૂરી છે. કેમ કે આ બધી વસ્તુમાં સફળતા રાહુ જ આપે. તો રાહુની પૂજા અથવા રાહુના મંત્ર જાપ અથવા રાહુનો નંગ, ગોમેદ નામનો નંગ, એ ધારણ તમે કરી શકો બુધવારના દિવસે છેલ્લી આંગળીમાં. પણ રત્ન રિયલ પહેરવો જરૂરી છે. ઘણી વખત જીવતો રત્ન ના હોય અને બીજા ખોટા નંગ પહેરીએ તો એની આડઅસર થતી હોય છે. જેમ જે તકલીફ છે, જે બીમારી છે એની પ્રોપર તમે દવા લો છો તો કોઈ તકલીફ નથી, પણ દવા તો ઘણી બધી હોય, પણ બીજી ખોટી દવા પહેરો છો અથવા કરો છો તો એની સાઈડ અસર થાય છે. તેમ રત્ન પણ ઓરિજિનલ પહેરવો, શ્રેષ્ઠ પહેરવો, એનર્જી એક્ટિવ હોવો જોઈએ, અને એને પ્રોપર દિવસે અને પ્રોપર આંગળીમાં જો ધારણ કરવામાં આવે છે અને રોજ એને ખાલી પગે લાગવામાં આવે છે તો એનું ચોક્કસ પરિણામ મળે છે. રાહુદેવનો વૈદિક મંત્ર જે મેં કહ્યો તે પ્રમાણે કયા નિશ્ચિત્રા ભૂદોતી સદા વ્રત સખા કયા સતિષ્ઠયા વ્રતા, અને રાહુદેવનો સરળ અને પૌરાણિક મંત્ર જે છે આ પ્રમાણે છે. કેમ કે વૈદિક મંત્ર થોડો કઠિન હોય છે, પણ પૌરાણિક અને લઘુ મંત્ર એ બધા કરી શકતા હોય છે. તો રાહુદેવનો મંત્ર પણ તમને કહી દઉં. ઓમ અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ
તમ રાહુમ પ્રણમામ્યહમ. હે રાહુદેવ, હું તમને નમસ્કાર કરું છું. અર્ધકાયમ મહાવીર્યમ, જેનું શરીર ધડથી અલગ છે. કેમ કે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક છેદી નાખ્યું હતું. કોના કહેવાથી? સૂર્યચંદ્રએ કીધું. એટલે રાહુદેવ સૂર્યચંદ્રને જ્યારે જ્યારે ટાઈમ મળે છે ત્યારે એને ગ્રાસ કરી જાય. ગ્રાસ કહેતા ગ્રહણ લગાડે છે, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. તો તે સિંહિકાના જે પુત્ર છે તે રાહુદેવને હું નમસ્કાર કરું છું. તેવું આ શ્લોકનું ભાવાર્થ થાય છે. અર્ધકાયમ શ્લોક લખી લેજો. ઓમ અર્ધકાયમ મહાવીર્યમ ચંદ્રાદિત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુમ પ્રણમામ્યહમ. રાહુદેવનો લઘુ મંત્ર એટલે કે નાનો મંત્ર જે છે એ પણ લખી લો. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રૌમ સહ રાહવે નમઃ. ઓમ ભ્રામ ભ્રીમ ભ્રૌમ સહ રાહવે નમઃ. આ લઘુ મંત્ર એટલે કે નાનો મંત્ર રાહુદેવનો છે. તો દર્શક મિત્રો, આજે ભગવાન રાહુદેવને લઈને, રાહુદેવના રત્નને લઈને સંપૂર્ણ જાણકારી મેં આપી છે. અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા ધર્મની વાત કહીશ, જ્યોતિષની વાત કહીશ, વાસ્તુની વાત કહીશ, પણ જે કહીશ એ સાચી વાત કરીશ. અને એ સાચી જાણકારી લોકો સુધી પહોંચાડવું જે અમારો ધર્મ છે, અમારું કર્તવ્ય છે. અને હંમેશા અમારો જે સંકલ્પ છે કે આવી જાણકારી સદૈવ, કેમ કે આપણા જે શાસ્ત્ર જે છે, પુરાણ છે, એમાં ઘણી બધી એવી વાતો છે અને ઘણા બધા એવા રહસ્યની વસ્તુ છે, પણ એ થોડા સંસ્કૃતમાં છે ને હું ગુજરાતીમાં સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. કાર્યક્રમ જોતા રહેજો સદૈવ. અને હવે મને આપી દો તમે બધા રજા. જય ભગવાન.